જય ગણેશ ભક્તો, ગણેશ વિસર્જન છે અને સોસાયટીની અંદર જ એક કૃત્રિમ તળાવ બનાવી નાખ્યું છે, જેની અંદર આપણે ગણેશજીનું વિસર્જન કરવાનું છે. અને જોઈ શકો છો મોરલા પણ આવી ગયા છે કાર્તિકભાઈ ગણેશને લેવા માટે. ગણપતિજીની છેલ્લી આરતી મહિલા મંડળ દ્વારા ઉતારવામાં આવી હતી અને ગણેશજીની આરતી ઉતાર્યા બાદ ગણપતિ દાદાને વિદાય માટે કંકુ ચોખાનો તિલક કરી અને ગણેશજીના વારણા લીધા હતા કે હે ગણપતિ દાદા, અમારા સર્વ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ કરજો અને અમારી સોસાયટી આવી જ રીતના હળીમળીને રહે અને આવતા વર્ષે ઝડપથી વહેલા પધારજો. જય ગણેશ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, કોમેન્ટમાં જય ગણેશ લખવાનું ભૂલતા નહીં. બોલો ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા, ગણપતિ બાપા. જય ગણેશ ભક્તો, જોઈ શકો છો કાલ આપણે 12 થી 1 વાગે ગણપતિનું કૃત્રિમ તળાવ સોસાયટીની અંદર જે વિસર્જન કર્યું હતું તે ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિ હતી તે સાબિત થઈ ગયું છે. જોઈ શકો છો તમે, જો આ ગણપતિના જે મૂર્તિ હતી તે એકદમ પાણીની અંદર ઓગળી ગઈ છે અને આ તેમની માટી. જય ગણેશ ભક્તો.